નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર દિગેન લુખી, ઓર્થોપેડિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ સુરત ખાતે ફરજ બજાવું છું. ઘણા લોકોના મગજમાં એવો સવાલ હોય છે કે ગોઠણનો સાંધો બદલવાનું ઓપરેશન એટલે શું. ઘણી વખત એવું લાગતું હોય કે ડૉક્ટર તો કોહણી લઈને બેસતો હશે, ગોઠણ આખો બહાર કાઢી અને નવો ગોઠણ આખો ફિટ કરતો હશે અને લોહીના ફુવારા ઉડતા હશે. ખરેખર એવું હોતું નથી. ગોઠણનું જોઇન્ટ રિપ્લેસમેન્ટ એક ખૂબ જ નિયંત્રિત પ્રોસિજર છે, જેમાં આપણે ગોઠણના સાંધામાં આ જે બ્લુ કલરનું કોટિંગ છે એ ઘસાઈ જાય એટલે આવું હાડકું એક્સપોઝ થાય, બરાબર. એ હાડકાને આપણે વ્યવસ્થિત શેપ આપી અને એના ઉપર જ ફક્ત ખરાબ હાડકાને કાઢી અને એની ઉપર આ રીતનો જોઈન્ટનો સાંધો આ બેસતો હોય છે. આ હાડકાને આપણે શેપ આપતા હોઈએ અને એની ઉપર આખો આ સાંધો બેસે છે. સેમ વસ્તુ નીચેનું હાડકું જે છે એમાં ખરાબ હાડકું નીકળી જાય અને એની ઉપર આખો સાંધો બેસે અને આ આખો નવો જોઈન્ટ થાય, જેમાં બે હાડકા વચ્ચે જે ગાદી ઘસાઈ ગયેલી હોય, આ સફેદ ગાદી, એની જગ્યાએ આ નવી ગાદી આવી જાય અને ઉપરની ઘસાઈ ગયેલા હાડકા, નીચે ઘસાયેલા હાડકાની જગ્યાએ જોઈન્ટ આવી જાય. એટલે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સંપૂર્ણ પ્રોસિજર છે અને એના દ્વારા પેશન્ટને સંપૂર્ણ પીડા મુક્ત ગોઠણ મેળવી શકે છે.